હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે બધાને ફેવરિટ હોય તેવા કાજુ બિસ્કિટની રેસીપી લઈને આવી છું। એકવાર ટ્રાય કર્યા પછી તમે વારંવાર બનાવીને ખાઈ શકો તેવા કાજુ બિસ્કિટની રેસીપી છે। તો ચાલુ કર્યા પહેલા મારી ચેનલને લાઈક કરી આપો, ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરી આપો અને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી આપો જેથી વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો હવે ચાલુ કરીશું। તો 250 ગ્રામ જેટલો મેંદો લીધો છે, તેમાં 1 વાટકી જેટલું મોણ ઉમેરી દઈશું। અહીં ઘીનું પ્રમાણ વધારે રાખીને કાજુ બિસ્કિટ તૈયાર કરીશું। ત્યારબાદ તેમાં થોડુંક એવું નમક ઉમેરી દઈશું। મરી પાવડર લીધો છે 1 સ્પૂન જેટલું અને સાથે સાથે અજવાઈન ઉમેરી દઈશું। અજવાઈનનો ટેસ્ટ છે તે ખૂબ જ સારી રીતે આવે એ રીતે અજવાઈન 1 સ્પૂન જેટલું ઉમેરી દીધા બાદ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો મિક્સ થઈ ગયા બાદ તેમાં હવે થોડું પાણી છે તે ઉમેરીને લોટ બાંધીને તૈયાર કરી લઈશું। કાજુ બિસ્કિટમાં તમે થોડીક એવી મોરસ યાની કે ખાંડ અડધી ચમચી ઉમેરીને પણ કાજુ બિસ્કિટ બનાવીને તૈયાર કરી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। એકદમ સરસ મીડિયમ રહે એ રીતે બાંધી દીધા બાદ હવે તેને 15 મિનિટ માટે છોડી દઈશું। 15 મિનિટમાં સેટ થઈ જાય ત્યાં સુધીમાં એક અલગ મસાલો તૈયાર કરી લઈશું। તેના માટે મરી પાવડર લીધો છે, ચાટ મસાલો લીધો છે અને અડધી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે। તેને સરસ રીતે મિક્સ કરી લીધા બાદ હવે ફરીથી લોટને ચેક કરી લઈશું। 15 મિનિટ થઈ ગઈ છે। હાથની મદદથી પ્રેસ કરી લઈશું જેથી મેંદાનો લોટ છે તે વધારે ચીકણો બનીને તૈયાર થઈ જાય। ત્યારબાદ એક મોટી સાઈઝમાં લોવો તૈયાર કરી લઈશું। અહીં કાજુ બિસ્કિટ પરફેક્ટ માપની સાથે બનાવવા છે તો લોવાની સાઈઝ પણ મોટી લઈને તૈયાર કરીશું। ત્યારબાદ તેને હવે બેલનની મદદથી વણીને તૈયાર કરી લઈશું। તો અહીં તેની થિકનેસ છે તે મોટી સાઈઝમાં રહે એ રીતે બનાવીને તૈયાર કરવાની છે। તો તેની થિકનેસ તમે જોઈ શકો છો કે એકદમ મોટી રાખીને તૈયાર થઈ ગયા બાદ ચમચો લીધો છે। ચમચાની મદદથી કાજુ બિસ્કિટની પેટર્ન છે તે પરફેક્ટ માપની સાથે તૈયાર થઈ શકે છે। તમે બોટલની ઢક્કનથી પણ પેટર્ન બનાવી શકો છો। તો જોઈ શકો છો કાજુ બિસ્કિટ છે તે એકદમ સરસ જોતા જ મન થઈ જાય એ રીતે પેટર્ન બનીને તૈયાર થઈ ગઈ છે। તેને ફ્રાય કરીને એન્જોય કરવામાં તો ખૂબ જ મજા આવશે। તો હવે એ જ રીતે બધા જ કાજુ બિસ્કિટને કટિંગ કરી લઈશું। ત્યારબાદ હવે તેને ફ્રાય કરી લઈશું। તો પ્રી હીટ ઉપર પહેલેથી જ તેલ ગરમ કરવા રાખી દીધા બાદ તેમાં હવે બધા જ કટિંગ કરેલા કાજુ છે તે ઉમેરી દઈશું અને તેને એકદમ ગેસની લો ફ્લેમ ઉપર તેને ફ્રાય કરતા રહેવાના છે। તો બધા જ કાજુ ઉમેરી દીધા બાદ વારંવાર પલટાવતા જશું અને 8 થી 10 મિનિટ માટે તેને ફેરવતા જશું। 8 થી 10 મિનિટમાં કાજુ બિસ્કિટ છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે। તો વારંવાર પલટાવી દીધા બાદ તમે જોઈ શકો છો તેનો કલર છે તે થોડોક એવો ચેન્જ થઈ જશે। તો તમે જોઈ શકો છો જોતા જ મનમાં પાણી છૂટે તે રીતે કાજુ બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે। તો રેસીપીને અંત સુધી જોઈ છે તો પરફેક્ટ માપે તમારા કાજુ બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે। તો બની ગયા બાદ હવે તેને પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ તેમાં જે મસાલો બનાવીને તૈયાર કરેલો છે તે ઉમેરી દઈશું। તો અહીં મસાલો છે તે મિક્સ કરી દીધા બાદ તેનો ટેસ્ટ છે તે સરસ પરફેક્ટ માપની સાથે મજા આવે એ રીતે બનીને તૈયાર થઈ જશે। તો કાજુ બિસ્કિટની રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી છે તે મને કમેન્ટ કરો। સાથે સાથે ટેસ્ટ કરવો છે તો એકવાર ચોક્કસથી વિડીયો જોયા પછી મને કમેન્ટ કરો જેથી તમને એ રેસીપી છે તે ખૂબ જ ઈઝી રીતે મળતી રહે। વિડીયો થોડોક એવો પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો। તો હવે મુલાકાત કરીશું નવી રેસીપી સાથે। બાય।